નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું ગિરનાર પર્વત વિશે રોચક વાતો. ગિરનાર પર્વત ક્યાં આવેલો છે, તેનું મહત્વ શું છે, આવી તમામ બાબતોની આપણે માહિતી મેળવીશું. તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને ગિરનાર પર્વત વિશે બધી માહિતી મળે. મિત્રો, અહીં ઘણા બધા મંદિરો આવેલા છે અને અહીં જે ગિરનાર પર્વતની ગિરિમાળાઓ છે તે બધા જ મંદિરોની સુંદરતામાં ઓર વધારો કરી રહી છે. ગિરનાર જે પર્વત છે અને એને લોકો પવિત્ર માને છે, તો એની વિશે શું કહેશો? તો ગિરનાર વિશે આપણે વાત કરીએ તો મોરારી બાપુ એમ કહે છે કે હિમાલય કરતા પણ ગિરનાર જૂનો છે. એટલે હિમાલય નો પિતામહ કહેવામાં આવે છે. અને એથી વિશેષ જો આગળ જઈએ તો અહીંયા ગુરુદત્ત ભગવાનના જે શરણ છે એનું બહુ ઊંચું મહત્વ છે. અને ગુરુદત્ત ભગવાન એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રણેય સ્વરૂપ એક થયા અને ગુરુદત્ત ભગવાનનું સ્વરૂપ અહીંયા પ્રાપ્ત આપણને થયું છે. અને ગુરુદત્ત ભગવાને સેંકડો વર્ષ અહીંયા જે તપસ્યા કરી અને એના શરણની નિશાની અહીંયા આપણી માટે દર્શન માટે છોડતા ગયા છે. એટલે ગુરુદત્ત ભગવાનના દર્શનનું, એના શરણનું એટલું બધું મહત્વ છે કે હવે આ 15 વર્ષના પૂનમનું મહત્વ વધતું જાય છે. તો ગુજરાતના 25% માણસો હોય અને 75% મહારાષ્ટ્રમાંથી ગુરુદત્ત ભગવાનના શરણના દર્શન કરવા આવે. એટલે ગિરનાર વિશે તો આપણે જેટલું બોલીએ એટલું ઓછું પડે. મિત્રો, ગિરનાર પર્વત ગુજરાતના જુનાગઢ નજીક આવેલું છે. તેમની યાત્રા કરતા પહેલા ભવનાથ મહાદેવનું મંદિર આવે છે અને તેમના દર્શન કર્યા બાદ યાત્રાળુઓ તેમની યાત્રા શરૂઆત કરે છે. અને ગરવાગઢ ગિરનાર વિશે એવું પણ કહેવાય છે કે ઉગાડા પૈકી ગિરનારના પગથિયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મનું મહાન યાત્રાનું સ્થળ પણ કહેવાય છે. મિત્રો, પગથિયા ચડ્યા બાદ અંબાજી માતાનું મંદિર આવે છે અને ત્યારબાદ છેલ્લે ગુરુ દત્તાત્રેયનું મંદિર આવે છે અને યાત્રાળુઓ તેમના દર્શન કરી અને ધન્ય થાય છે.
તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને પણ ગિરનાર વિશે બધી માહિતી મળે.